27 જૂને ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાનાર છે। ત્યારે રથયાત્રાના પગલે અમદાવાદ પોલીસે સુરક્ષા કવચ તૈયાર કર્યું છે। ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા। ત્યારબાદ પોલીસ કમિશનરે રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું છે। રથયાત્રાના પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવનાર છે। ત્યારે 24 જૂને સવારે રિહર્સલ કરવામાં આવશે અને 25 જૂને પણ રિહર્સલ કરવામાં આવશે। પ્રથમ વખત એઆઈ ટેકનોલોજીના આધારે ભીડ પર નજર રાખવામાં પણ આવશે। ફર્સ્ટ ટાઈમ આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પણ ઉપયોગ કરી રહ્યા છીએ। તમે જોયા હશે કે બેંગ્લોરમાં સ્ટેમ્પીડ થઈ હતી, ત્યારે બહુ ભીડ થાય તો સ્ટેમ્પીડની શક્યતાઓ રહે છે। એટલે આ સિસ્ટમથી આપણે કોઈ જગ્યાએ વધારે ભીડ થાય તો પાછળથી પોલીસને સિગ્નલ જાય, પોલીસ આ ભીડને થોડું રોકી શકે। આ સિવાય કંઈ ફાયર થાય કે કોઈ નાનકડા કોઈ બાળક કંઈ મિસિંગના જેવું શક્યતા હોય તો એ પણ એ સિગ્નલ આપી શકે। ટૂંકમાં આ છે કે મેઇન તો સ્ટેમ્પીડને રોકવા માટેનો આ સિસ્ટમ આપણે ફર્સ્ટ ટાઈમ યુઝ કરી રહ્યા છીએ।